પછી 2 વાગે સુઈ ગયો હતો. બિચારો તો અઢી કલાકનું, એટલે હજી કલાકનું બાકી છે. તો ભાવતો નતો તો મેં કીધું તોડીને અડધો સાયકલ એટલે એ બાને એમ થાય ખાધો. ભાંગ્યો તો એમાં એનો નીકળ્યો. તા પાછા રૂપાઈ લોટો લીધો ને પાછો એમાં નીકળ્યો. બે શીખતા રૂપા નામ નીકળ્યા. બાકી આ જે મશીન છે એ બધા સિલાઈ મશીન છે. આમાં શું બને છે અત્યારે? આમાં અત્યારે લેડીઝ ટ્રાઉઝર બને છે બધા. લેડીઝ ટી-શર્ટ લીધું હતું, પ્રાઇસ તો તમને ન કહેવાની હોય, કારણ કે અમારે ભાઈઓના ભાવ લાગતા હોય. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંગ સિંગાળા બ્લોગ. ભગવાનના દર્શન કરી લઈએ. ચાલો આજના દિવસની શરૂઆત કરીએ. શુભ સવાર તો ન કહેવાય, બપોર થઈ જાય કહેવાય. તો વાગી ગયા છે જો 10:30. કાલે સેવામાં લેટ થઈ ગયું હતું, 1 વાગે આવ્યો હતો. પછી એક પિક્ચર થોડુંક બાકી હતું, પણ એ પૂરું તો ન જ થયું, કારણ કે ઝોલાથી જ લાવતા હતા. એટલે પછી 2 વાગે સુઈ ગયો હતો. પિક્ચર હતું અઢી કલાકનું, એટલે હજી કલાકનું બાકી છે. બાકી અહીંયા બધું કામ હાલે છે. તમને વાત કરી હતી કે ઓલું શું કહેવાય, આને ઘંટી શરૂ કરી છે. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી યાદ કે તું આજ મને કે ને ડિસ્ટર્બ ન કરતો હોય ને, આજ મને તો અમારું કામ કરવાનું. ઘઉં અહીંયા ફૂકવવાના, પછી એને અહીંયા દળવાના. એમાં તડકો અહીંયા આવી જાય, અને સવારનો તડકો આવે ને વધારે સારું. ઘર નિરોગી હોય, રોગ રહિત હોય, શાસ્ત્ર કે છે. બાકી આજે છે નાસ્તામાં મારે ભાખરી, એટલે કે જમવામાં ભાખરી. હમણાં નાસ્તો કરીને બપોર થઈ ગયા છે. પછી જાય છે આજે વી ટાઉનમાં જવાની ઈચ્છા છે. પછી જોઈ કેવો સમયનું અનુકૂળ હોય રીતે. બીજો એક યોગી ચોકે થોડુંક કામ છે, ત્યાં કદાચ જવાનું થાય. ચાલો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવા બેસી ગયો છું, એટલે આજે એકલા જમવાનું હતા કે બહુ લેટ થઈ ગયું. અને મમ્મી મિક્સર શરૂ કર્યું છે. મિક્સી में 60 ગ્રામ चना पाउडर बनाई है. नाश्ताમાં ભાખરી છે, દૂધ છે, અને આજે ખાસ મીઠાઈ આવી છે જે બાબરા ખાખરિયાની પ્રખ્યાત છે. અને હું કે મમ્મી શું છે આ? અડદિયો બોલો. હા, મોહનથાળ છે. જો ટેસ્ટ ઓફ બાબરા ખાખરિયા. ચાલો જમી લઈએ, નાસ્તો કરી લઈએ. હવે પણ ભાખરી છે એટલે જમાઈ જ બોલાઈ જાય છે. જમી લઈએ. A few moments later. બપોરના વાગી ગયા છે 1:30, એટલે બપોરનું હવે જમીએ છીએ. 1:45 થઈ ગયા. 1:45, કારણ કે 10:30 જમ્યો હતો એટલે ભૂખ હતી નહીં. અને મમ્મીને તો ભૂખ જો કે હોય જ નહીં. મારું ચોળેલું બને છે, મને ચોળેલું વધારે ભાવે. અને બપોરના મેનુમાં છે આ બટકા છે, એટલે મિષ્ટાનમાં આ છે મોહનથાળ, લાડવા, શાક, આ છે છાશ, અને રોટલી ચોળાય છે. અને આ છે રોટલીનું શાક, જે મારા મમ્મીને ભાવે, મને નથી ભાવતું છે. જે લાડવા ઉપર યાદ આવ્યું, આપણે લાડવાનું પૂછવી. લાડવામાં 2 લાડવામાં મમ્મી સિક્કા નાખ્યા હતા. એ સિક્કા મેં તો ટ્રાય કરી હતી કાલ. અડધો લાડવો ભાવતો નતો તો મેં કીધું તોડીને અડધો સાયકલ, એટલે એ બાને એમ થાય ખાધો. આ ભાંગ્યો. આ તે સિક્કો કોને નીકળ્યો હતો? બે રાહુલે 3 લાડવા ભાંગ્યા, અને એમાં ગોળ નાખીને સોળવાનું હોય, અને ચૂરમું બનાવવાનું હોય. ઈ 3 લાડવા ભાંગ્યા તો એક સિક્કો નો નીકળ્યો. અને તાર પપ્પા 1 લાડવો ભાંગ્યો, એમાં નીકળ્યો. અને પછી થોડીક વાર લાગી ને ત્યાં રાહુલ ને ઓલો ખૂટી ગયો કે થોડાક હજી લો, કે રોટલી ની કાંઈ નથી ખાધું. પાછો લાડવો 1 ભાંગ્યો તો એમાં એનો નીકળ્યો. ત્યાં પાછા રૂપાઈ લોટો લીધો ને પાછો એમાં નીકળ્યો. બે સિક્કા તાર પપ્પા નામ નીકળ્યા. મારા પપ્પા પહેલેથી ભાગશાળી. આ પહેલા તે 5નો સિક્કો નાખ્યો હતો તો એને નીકળ્યો હતો. અને ભાગ બહુ જોર કરે. મેં આ પેલા છે ને 3 લાડવા તોડ્યા હતા, એટલે મારા જીજુ ખાતા હતા, એટલે હું છે ને બોલીમાં તો મારે છે ને બધું બખેડાઈ ગયેલું છે. નાનપણમાં મને કઈ શીખવાડ્યું નથી બોલતા. હવે હાથે શીખ્યું, એટલે કે લાડવા ભાંગ્યા તો એ 3 લાડવા મેં ભાંગ્યા ને તો 3 જીજુ મેં ખબર પણ એમાં નો નીકળે. મારા પપ્પા 1 લાડવો ખાલી ખાધો, એટલે ખાધા હતા 2-3. પેલો લાડવો જે ખાધો ને એમાં નીકળ્યો 5નો સિક્કો. એના ભાઈ પેલે જોર કરે છે. પેલા ક્યાં 1 સિક્કો જ નાખ્યો હતો, કાલ 2 નાખ્યા હતા. કાલ નહીં, ઈ પેલા હતા નહીં. એટલે આ રીતનું છે આપણે ભાગમાં. તો હવે કઈ છે જ નહીં.
પપ્પાના ભાઈ જોર કરે છે તો હાલો જમી લઈએ, પછી આજે જવું છે બહાર, પણ ઈ પેલા આરામ કરવો છે. છોકરાને કામ જ આવે, હે છોકરાને કામ જ આવે. પપ્પાને ભાઈ બોલે ને બોલે. પપ્પાના ભાઈ એના હોય તો તમારે નો કામ આવે. એના આશીષ એટલે પહોંચ્યા છે, એને ભણ્યા હોત ત્યાં સુધી પહોંચ્યા ને, નગર તો નકર છોટ હોત. હા તો પેપર પસ્તી ભંગાર. ભણાવવામાં તો બહુ તને ઓલું કર્યું છે. આશાદીપમાં ભણતો હતો હા આવું પડતું જ મારે કેવા. આશાદીપમાં ભણતો, ઈ તો બધી બહુ જૂની વાત છે, એ આપણે સંભાળવું નથી, પણ બહુ મજા કરી છે એમાં. એમાં મજા કરી હતી બોલા સરને કહેવાય નહીં. હા મારી મમ્મીએ મને માર ખવડાવતો પ્રિન્સિપલ ના હાથનો, હું તમને કહી દઉં છું. એને આમ ન્યાય આવી ફરિયાદ કરી અમારે, ફેર મને બે એમાં તો હું ડાયરી માથે સાઈન કરીને જતો, એટલે શીખી ગયો. મારી મમ્મીને સાઈન મને આવડે, મારા પપ્પાને સાઈન નથી આવડે. મારા પપ્પાને સાઈન તો આવે અલગ જ, એને અલગ અલગ થાય છે. દસમામાં તો આવ્યો, દસમામાં બહાર જ નો નીકળે એમ સર કે. હા તાર મમ્મી શું કરે છે ધંધો? તો કે યંડ વર્ક નું તું કે તાર પપ્પા. હા ઈ વખાણ કરીને મારું ઉડે તે કીધું મારો તો ઈ વખાણ કરીને કે ચેલેન્જ આપ્યું હતું. યંડ વર્ક નું કરે છે. તાર દીદી છે તો કે હા ઈ શું કરે છે? મશીન હાકે છે. ઈ કોઈ નાટું કરે છે? આ બધું કે ધંધા કરે છે કોઈ નાટું કરે છે? ઈ કે મારી હાટું ઓલા ફેર એ બધું મારે નહીં તો મેન મુદ્દાની વાત કરવા દો. ઈ જો કેવો હરખથી બોલે, ફેરવીને બે નાખી, પણ ઈ એને ચેલેન્જ આપ્યું હતું મને. હું કહી દઉં પ્રિન્સિપલે મને ચેલેન્જ આપ્યું હતું કે તું છે ને ખાલી 43, મારે છે ને બીજું વર્ષ હતું સુરતમાં, અને આપણને ઇંગ્લિશમાં પહેલેથી ગરીબ ભાઈ, અને ગણિતમાં તો કેલ્ક્યુલેટર જિંદાબાદ, પણ 10મામાં તો કેલ્શિયમ આવતું નહોતું. મને સરે ખાલી એટલું કીધું કે તું ખાલી કે છે ને પાસ છે ને બતા મને, પાસ છે ને બતા કે 53%. શું કીધું તું? 42% પાસ થવા દઉં. એ મોડલ ટેસ્ટ, મોડલ ટેસ્ટ નું પેપર હોય ને બહુ એટલે બહુ અઘરું હોય, એટલે એને મને કીધું ખાલી 42% લાવીને પાસ થઈને બતાવે મને, અને મેં 57% લાવ્યો હતો. ઈ તું કે ને 62 તો મેન ઓલામાં. બાકી મોડલ ટેસ્ટ નું પેપર હોય ને એવન ગ્રેડ વાળા હોય ને એને 70% 80% એટલા જ આવતા હોય. પેપર ફૂલ હાર્ડ કાઢ્યું. ઈ તો પછી બાપાએ કૃપા કરી, પણ સરે હાથ ઊંચા કરી દીધા હતા કે આ કેસ ફેલ છે. એમ નહીં, એને એમ કીધું તું નહીં 42% લાવીને બતાય તોય હું તને એમ કહું કે હા તું લાવી. તોય હું માની જાઉં તું મરદ નો દીકરો છો. 10માં નીકળવાનો જ નથી એમ. પાસ થઈ ગયા તા. હાલો જમી લઈએ, વાતું તો પૂરી જ નહીં થાય. અને હવે તારક મહેતા જોવું છે. તારક મહેતા નું આ એપિસોડ બહુ મસ્ત આવ્યો છે, એટલે જૂના જોઉં છું, મને નવા નથી ગમતા, જૂના જ બહુ ગમે. ચાલો તો અહીંયા હવાર પડી, આ દૂધ વાળો આવ્યો જો, અમારે આમ લઈને જ જવાનું છે. ચાલો આજે આવ્યો છું મારા ભાઈની ફેક્ટરીએ વિઝિટ કરવા, એટલે આટો મારવાનું કીધું નો મળવું છું, પણ મળવા તું નહોતું, કારણ કે ભાઈ બીજી છે, એટલે મળવા આપણે અહીંયા આવવું પડે. વી ટાઉન જે આગળ આપણે બ્લોગમાં વાત થઈ હતી, મામા માસીના ભેગા થતા એ બ્લોગમાં, એ હું આવને યારે આઈ બટનમાં આપી દઈશ લિંક, તો એ બ્લોગ જોજો, એ બહુ મસ્ત છે. એમાં છે ને એ ભાઈ એને આખું ડ્રીમ કીધું હતું એને, યા વી ટાઉન વાળા. હવે આપણે એનું મશીનરી બધી જોઈએ. પેલું મશીન છે, એ મશીન નું શું છે એ કેજો. એમ્બ્રોઇડરી થાય આમાં, આપણે ટી-શર્ટ માં જે લોગો લાગે કે ને ટી-શર્ટ માં. અચ્છા આજે ટી-શર્ટ માં છે ને એમ્બ્રોઇડરી છે, આપણે ટ્રેન્ડિંગ વસ્તુ. હા અચ્છા એ આ મશીન માં થાય. અને આ મશીન છે ને ઇન્ડિયામાં કે સુરતમાં? ઇન્ડિયામાં ઘણો, સુરતમાં આ પેલું મશીન આયા ઉતાર્યું છે. અને હમણાં એના આના જે મશીન ના ઓલા હોય ને ઓનર ચાઇના થી આવ્યા હતા આ ભાઈ ને મળવા, એ ફોટા એને એના ઓલા મૂક્યા છે, એમાં તમે જોજો. બાકી આ જે મશીન છે એ બધા સિલાઈ મશીન છે. આમાં શું બને છે અત્યારે? આમાં અત્યારે લેડીઝ ટ્રાઉઝર બને છે બધા. લેડીઝ ટ્રાઉઝર, લેડીઝ ટ્રાઉઝર કુર્તી. અચ્છા એટલે લેડીઝ નું ટૂંકમાં લેડીઝ વેર, વુમન્સ વેર બને છે. મેન્સ વેર નીકળે છે. આ શોરૂમ છે અને ગોડાઉન પાછળ છે, તમને દેખાય આ રીતનું છે આખું લેડીઝ ટ્રાઉઝર. આ ભાઈ એમેઝોનમાં સેલ કરે. એમેઝોન, મિન્ત્રા, આજીઓ. હા એમેઝોન, મિન્ત્રા ને આજીઓ, અને ત્રણેયના નામ વી ટાઉન. ત્રણેયના નામ વી ટાઉન જ છે. એટલે વી ટાઉન સર્ચ કરશો એટલે આવી જશે, અને તમે ડાયરેક્ટ ગૂગલમાં વી ટાઉન સર્ચ કરશો તો એનું આ એડ્રેસ આવી જાય. પણ અહીંયા કોઈ લેવા ન આવતા, રિટેલમાં નથી જતું એટલે. બાકી જો આ બાજુ છે, આ છે ફેસ 2. અહીંયા બધું કટિંગ છે, કટિંગ એરિયા છે કટિંગ થાય ને પછી ત્યાંથી ઓલમ થાય, એટલે ટૂંકમાં આ રો મટીરિયલ છે, અને ત્યાં પછી ફાઇનલ ડિઝાઇન તૈયાર થાય આખું.
આ પાટિયું શેનું છે? આ પાટીઓ આપણે કટિંગ નું છે. કટિંગ નું? અહીંયા માસ્ટર બધા કટિંગ કરે ને અહીંયા છે બધું માસ્ટર ક્યાં ગોલા ભાઈ હમણાં હતા ઈ? અચ્છા, એટલે અહીંયા કટિંગ થાય જે સાઈઝ પ્રમાણે હોય બધું રીતના. સાઈઝ બધું ફ્રી સાઈઝ આવે આ કે? જો સામે છે ઘરમાં. અચ્છા, એ રીતના હોય. ઘરમાંની ઉપર લાગે ને પછી કટિંગ. ઓકે, આ ભાઈ માસ્ટર છે ને? આ ભાઈ માસ્ટર છે. અહીંયા ગાજ બટન થાય. આ ગાજ બટન થાય. ગાજ બટન. વી ટાઉન જો આ એનો ફોર્મ નું નામ છે, એટલે આ નામથી સર્ચ કરજો એટલે સ્પેલિંગ મિસ્ટેક ન આવે. કેવું સારું તમને, પછી તમે પાછા કમેન્ટમાં એમ કહો કે આ કઈ આવતું તો છે જ નહીં. આ છે પરેશ પ્રેસ પેકિંગ. પ્રેસ, સોરી, ઇસ્ત્રી થઈ જાય હે. તો આ ઓલું શું છે? ડેસેલ. ઈ છે આપણે બોઇલર. એટલે આ આખું મશીન જ છે આ બે? આ બે મશીન. આ એ મશીન છે ને ઓલું મશીન છે, એટલે આ એક વસ્તુ બે માં હાલે. એટલે અમારે સગડી એમ છે ને એ રીતનું છે, આ કમ્પ્રેશન ટાઈપ નું. કમ્પ્રેશન. હા, કમ્પ્રેશન. આ ગોડાઉન. અને આ ગોડાઉન એરિયો, અહીંયા બધું વસ્તુ પડી રહે. ઓલો ઘોડો નમી ગયો છે, મેં હમણાં ઓલાને વાત કરી હતી. ઘોડો હજી બને છે ભાઈ. કે ઓવરલોડ થઈ ગયું છે. જોવો આ બધું, એટલે ઘોડો છે ને થોડોક નમી ગયો છે, કારણ કે જોવો તમે સીધું જોવો ને એટલે ખ્યાલ આવી જાય. અને હજી આ બને છે આગળ, આ ડિઝાઇનર ડિઝાઇન બનાવે છે, પણ ડિઝાઇનર મોનોપોલી વાળે એટલે તમને ન બતાવે. હવે આપણે જઈએ છીએ ઓફિસમાં. ચાલો ઓફિસમાં જો આ એનો મોટો ભાઈ છે. ઓ હે, આ ડિસ્પ્લે એમ લઈ આવ્યો. આવો તમારે આઈટી માં નથી સંભળાય. બધું વસ્તુ છે તો એક આરે 3 ડિસ્પ્લે રન થાય છે, વિન્ડો 1, વિન્ડો 2, વિન્ડો 3. આ જો ભાઈ સ્ટોર ખોલીને જ બેઠા છે, કારણ કે સ્ટોર જોતું રહેવું પડે, ક્યારે ઓર્ડર પડી જાય મેળ ન હોય, એટલે બધું ખ્યાલ આવે આપણને કે ત્યાં કઈ રીતનું બનાવરાવાય. આ એના સ્ટોર નું નામ છે વીટાઉન, ધ વીટાઉન. હજી સ્ટોર આખો રીડિઝાઇન થાય છે, એટલે અંડર ડેવલપમેન્ટ છે, પણ આ અત્યારે લાઈવ છે, તો એ તમે જોઈ શકો. બાકી આ બીજું ટેબલ છે. અહીંયા કોણ બેસે? ફાઇનાન્સ વાળો જ. અચ્છા, ફાઇનાન્સ મિનિસ્ટર હતા બે હતા. અને અહીંયા તે આખું ડેકોરેટ કર્યું છે, બધું ફોટોશૂટ કરવાનું હોય ને એટલે ઘોડો ની બધું છે. અહીંયા ફોટોશૂટ કરવાનું. હું આના જૂના ઓલા પણ હતું ને જ્યાં પાછળની સાઈડ, ત્યાં હું ગયો હતો. અહીંયા હજી પેલો આવ્યો, પણ હવે આવતા રહીશું. મજા આવી ગઈ અહીંયા આપણને. અહીંયા આવીને તો આપણને એમ થાય કરોડપતિ હારે બેઠા છીએ આપણે. મોટા માણારે બેઠા એવું આપણને ફીલ થાય. इतनी खुशी मुझे। બાકી આ આખું ફોટોશૂટ નું છે, તો આ રીતનું આખું છે આ ખાતું. પણ ખાસ તો તમે બધા છે ને એનું મટીરિયલ યુઝ કરજો, એટલે કે એનું ઓર્ડર દેજો. મેં તો બહુ વાપર્યા છે આના ટી શર્ટ. પમદીના બ્લોગમાં જે મેં પહેર્યું હતું ને આનું ટી શર્ટ હતું, એટલે આમ કાપડ બહુ સારું આવે છે. એ તો મેં મારો ભાઈ થાય છે ને હું કઉ છું એવું નથી, મેં તો છે ને અનુભવ લીધેલો. મેં 1200 નું ટી શર્ટ લીધું હતું, એ મારે 3 ધોણમાં હાવ પતી ગયું. અને આની પાસે મેં ટી શર્ટ લીધું હતું, પ્રાઇસ તો તમને ન કહેવાની હોય, કારણ કે અમારે ભાઈઓના ભાવ લાગતા હોય. પણ રીઝનેબલ પ્રાઇસમાં મળે છે આમે તે કામ કરતા, પણ એની ક્વોલિટી બહુ સારી આવે છે, એટલે ખાસ બધા ઓર્ડર કરજો. બાકી આ રીતનું છે ને મેન્સ વેરમાં જો ટી શર્ટ એ બનાવે છે, ખાલી લેડીઝ વેર છે એવું નથી, મેન્સ વેર છે. એમ્બ્રોઇડરી. હા, એમ્બ્રોઇડરી. જો આ એમ્બ્રોઇડરી ટી શર્ટ, આ જે ટી શર્ટ અત્યારે આવે છે ને એમ્બ્રોઇડરી વાળા ટી શર્ટ, એ ભાઈને જ આ મશીન હાલે છે એમ્બ્રોઇડરીના. બહુ સ્ટ્રગલ કરીને આ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા હજી છે ને કેટલા કરવા જ તારે. આખી બિલ્ડિંગ જ કરો. આખી બિલ્ડિંગ કરે, આખી બિલ્ડિંગ થઈ જાય ઘરની ને થાય, કારણ કે મહેનત કરે અને થાય. બાકી આ છે સીપીયુ લીધું છે. ડિસ્પ્લે તારી મને કહેવાય, ડિસ્પ્લે એક નંબર લેવો છે. આ છે સીપીયુ ને કા ડિસ્પ્લે કહેવાય. આમને નો ખબર પડે ને અમારે શું હોય. જો સીપીયુ પણ કલર મેચિંગ કર્યું છે, વ્હાઈટ ગ્રે ડિસ્પ્લે ને વ્હાઈટ. સીપીયુ મેં મારી હાટો ઇનબિલ્ડ કરાવ્યો હતો. સીપીયુ આની માટે ઇનબિલ્ડ કરાવ્યું છે, કારણ કે આને GTA 5 રમવાની હોય. એલા ભાઈ એક નથી રમતો ગેમ, તો મને નથી આવડતી PC માં, પણ જ્યારે રમ્યો હોય તો ઓનલાઈન સર્ચ કરીને રમી નાખું. ઓનલાઈન જે આવે છે ને ગેમ, એમાં રમી નાખો, મજા આવે. તો ચાલો આ ખાતું તમને આખું વિઝિટ કરાવ્યું. તો આ રીતનું છે આખું ખાતું. હજી બીજું બને છે એક જગ્યાએ, એની વાત ચાલે છે, પણ એ ડિક્લેર નથી કરવાનું, પણ આપણે કરી દીધું, ટૂંક સમયમાં આવશે. હા, ચાલો મળીએ હવે સીધા ઘરે. અને ઘરે આજ બટેકા લેવા જવું છે, વેફર કરવાની છે. માસી હવે તારા ભૂખ્યા જાજે કે વેફર કરવી છે. એને વેફર પેલા કરી હતી, પણ એ થોડીક કરી હતી, મન ભાવે હું ખાઈ ગયો. એટલે યાર જાડા બટેકાની કરાય નાખીએ. તો હાલો વિરલભાઈ, હે
પાણી હાટું પાણી ખવડાવવું પડે ને તો જ પાણી જાન દે ને ઈ નહોતું કહેવાનું. અને આ લિફ્ટ ની વ્યવસ્થા છે. પેલા આપણી ઇન્ડસ્ટ્રી જો પણ આ ઇન્ડસ્ટ્રી એક નંબર બનાવી છે. મેં જોયું આગળ ઓલું ગ્રીન હતું ને 25,000 એ બધું ન કહેવાનું ભાઈ તો ભાડું તો દેવું જ પડે. પણ મસ્ત છે એમ્યુનિટીઝ બધી આપીશ પૂરેપૂરી. આમાં છે લિફ્ટ છે અવધની લિફ્ટ છે હાઈ સ્પીડ પૂરેપૂરી ફેસિલિટી. બાકી લિફ્ટ ઇન્ડસ્ટ્રીમાં હોય નહીં બહુ રેર કેસમાં મળે. નેચર બહુ સારું ચાલો જોઈ નેચર ની વાત કીધી તમને બતાવું પણ અત્યારે છે ને લોક મરાયો છે કારણ કે અહીંયા છે ને સીધું હેઠું ઉતરે જેવું છે જોવા અહીંથી. તમને આઈને દેખાડું પણ કેમેરો થઈ જાય છે બ્લર પણ થઈ ગયો વાંધો નહીં આવે. એપલ વાળો ફેસિલિટી થોડીક આપે છે. આખું ગ્રીનરી ટાઈપ નું છે. વાડી આવ્યા એવું લાગે છે પાછળ અને પાછળ બિલ્ડિંગ પડશે ને હજી પણ એ પડતા વાર લાગી જાય કારણ કે હજી ઓલા પેલો માળ શેણ્યો છે. આવા 5 માળ ઉપર કરવાના હોય એટલે વાર લાગે. મસ્ત બનાવી નાખ્યું છે. મજા ઘરે જતા હતા તો એનો એક મિત્ર મળી ગયો છે. આપણો મિત્ર છે. ઓળખશો મને ભાઈ? ઓળખ ને કે કલાકથી તારે બેઠા હતા. અહીંયા હું આવી ગયો તો 4:30 નો પણ બેઠો હતો. પછી અત્યારે અમે તો શૂટ કરી જવું છે. અને બીજું મને વાત અત્યારે બહાર જોયો મને એવો વિચાર આવ્યો કે આ જગ્યા ઘણી મોટી છે હજી કઈ આવવાનું છે નવું? હું 70 મશીન આવે છે તો આને જે પ્રાર્થના કરીને તો 2 મહિના પડી જાય. ઘરનું બિલ્ડિંગ 2 મહિનામાં આવી જાય. ચાલો આ આખો એનો સેટ છે સેટઅપ. અને હજી મારા માસા નથી આવ્યા એ હોય પણ એ ગામડે ગયા છે કારણોસર. હવે જઈએ બટેકા લેવા. ઘરે આવી ગયો છું ને બટેકા લેવા જવાના હતા પણ બહુ વાર લાગી ગઈ એટલે બટેકાનું પોસ્ટપોન કર્યું છે. આપડે અંતર બાલાજી ને ખાઈ લેવું. બાલાજી ની મસ્ત આવે છે. બાધાજી ને બાલાજી મારે બોલવા મિસ્ટેક થઈ ગઈ. હમણાં મિસ્ટેક બહુ થાય બોલવા માટે. તમે પ્રાર્થના કરજો બીજું શું હોય આનું. ને મરચા બનાવે છે અને રસોઈ બને છે. શું છે આજના મેનુમાં? તો બાકી અલગ અલગ ઘણી બધી પોટલું બાંધેલું છે આનું અલગ અલગ. તો આમાં ટમેટા ને એવું છે. આવું બધું હાથે શીખવા શું વાત છે. શીખતા મને મમ્મીને બધું ફાવે એટલે આવું નાના હુની બાકા શીખી એમ બહુ મોટું ન ફાવે. હા બેને શીખવું છે. બેન તો માસ્ટર છે આમાં. તો ચાલો હવે બ્લોગ ઘણો લાંબો શૂટ થઈ ગયો છે તો આ બ્લોગને આપણે વિરામ આપીએ છીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું તો બોલતો હતો જીનીશે કીધું કે સબસ્ક્રાઇબ નો સબસ્ક્રાઇબ. સ્પેલિંગ તો ઘણી વાર લખ્યા હોય પણ ખ્યાલ ન રહે. બધું જીભે જે બોલી ચડી ગઈ હોય વાણી ઈ જ આવ્યા રાખે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.